ઇન્દ્ર ભારતીય બાપુ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા કે તું ધારાસભ્ય બનીશ. જે આ મિત્રો વાત કીધો કીર્તિ પટેલ રાજકારણની અંદર એન્ટ્રી કરવાની છે તો ફાઇનલ થઈ ગયું, પરંતુ કીર્તિ પટેલ ભાઈ ધારાસભ્ય પણ બનશે. આવા પણ મિત્રો વાત કીધો આશીર્વાદ આપી દીધા છે. જો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું અને બધી જાણકારી આ વિડિયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈ ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી શકો તો વિડિયોને બને એટલો શેર કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે કીર્તિબેન પટેલે કંઈક ને કંઈક રાતોરાત સમાધાન કરી નાખ્યું છે, જેમની અંદર ઇન્દ્ર ભારતીય બાપુ તમે લોકો જાણતા છો કે જે રીતે ભાઈ મુરગી કુંડની અંદર સ્નાન કરવા બાબતે કંઈક ને કંઈક મોટો વિવાદ સર્જાયો હતો. કીર્તિ પટેલ એક પછી એક ખુલાસાઓ પણ કરી રહી હતી સોશિયલ મીડિયાની અંદર. ઇન્દ્ર ભારતીય બાપુને ખુલ્લેઆમ ન બોલે એવા શબ્દથી બોલાવી રહી હતી, છતાં કંઈક ને કંઈક રાતોરાત સમાધાન થઈ જશે. કીર્તિ પટેલે ગઈકાલે કંઈક ને કંઈક મોડી રાત્રે એક બેઠક ગોઠવી જૂનાગઢની અંદર ને ત્યારબાદ હવે કોના કહેવાથી તેમને સમાધાન કર્યું છે એ તો ખબર નથી, પરંતુ તમને બધા લોકોનું સાફ શબ્દની અંદર જણાવું તો કીર્તિબેન પટેલના ગુરુ કંઈક ને કંઈક જે છે એ ભાઈ જૂનાગઢની અંદર છે ને તેના કહેવાથી મને લાગે છે કે આ સમાધાન થયું હોય, કારણ કે કીર્તિ પટેલ તેના ગુરુનું ખૂબ જ માને છે. જે રીતે તે લાઈવ પણ કરવાની હતી ત્યારે તેના ગુરુએ કહ્યું હતું કે લાઈવ કરતી નહીં બેટા, અને ત્યારબાદ કીર્તિ પટેલે લાઈવ પણ ન કર્યું. મને લાગે છે કે સમાધાન પણ તેના ગુરુના કારણેથી કહેવામાં આવ્યું હતું. જ્યારે સમાધાન કરવામાં આવ્યું ત્યારે ઇન્દ્ર ભારતીય બાપુએ આશીર્વાદ આપ્યા કીર્તિ પટેલને તો ધારાસભ્ય બનીશ. જે આ મિત્રો વાત કીધો કીર્તિ પટેલ શું ધારાસભ્ય બનશે? કીર્તિ પટેલ હાલ ચર્ચામાં આવી ગઈ છે, કારણ કે ફરી વખત એક મોટું મિત્રો વાત કીધો આશીર્વાદ આપ્યા છે. ત્યારબાદ હવે કહી શકાય કે કઈ પાર્ટીમાંથી મેદાનમાં આવે, શું આમ આદમી, કોંગ્રેસ કે ભાજપની ટિકિટ લડશે, જે પણ આવશે કંઈક ને કંઈક અવર ટાઈમની અંદર ભાજપની અંદર આવશે તો ધારાસભ્ય બનશે. જે પણ થશે ઇન્દ્ર ભારતીય બાપુ તમે બધા લોકો જાણતા છો કે ભાઈ પહેલેથી ચર્ચામાં છે ને કંઈક ને કંઈક તેમનું નામ જૂનાગઢની અંદર જે છે ભારતીય આશ્રમનું ખૂબ જ સારું એવું નામ છે. હવે કંઈક ને કંઈક કીર્તિ પટેલ પણ હવે સમાધાન થઈ ગયું છે તો હવે કોઈ પણ એવા ખુલાસો નહીં કરે ને કંઈક ને કંઈક કોઈ પણ એવી મિત્રો વાત કીધો મેટર ક્યાં આવે છે હાલ ચર્ચામાં નહીં રહે. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. વિડીયો બતાવી મેં આપણે નવો વિડીયો મળી જશે બધા લોકોને જલ્દી. જય હિન્દ, જય ભારત.